સદગુરુ મહારાજ સદગુરુ નિરાંત મહારાજ પધારેલા હરિ આજના પાવન પ્રસંગની અંદર સહેજે સહેજે આપણે સર્વે અરસ દર્શનથી ભેગા થયા છીએ. વ્યાસપીઠને દીપાવનાર ચેતન મહારાજ, મનસુખ મહારાજ, મારે અરુણાબેન મહારાજ તેમજ અહીંયા વિરાજેલા ભક્તજનો, આ જગતની અંદર શબ્દની પારખ સદગુરુ કરાવે છે. જ્યાં સુધી આપણા જીવનની અંદર શબ્દની પારખ થતી નથી, હીરાને પરખે જહોરી. હીરાને કોણ પારખે? કોઈ ઝવેરી હોય એ પારખે. હીરા પરખે જહોરી, શબ્દ પરખે સાધ. જેને સાજ આવી ગઈ છે, જેને સદગુરુ તરફથી સાન મળે છે, જેને સદગુરુ તરફથી થોડુંક લક્ષ્ય મળ્યું છે, એ આ શબ્દને પારખ કરે છે. કારણ કે આ શબ્દ એવો છે કે અંદરથી બોલાતો નથી અને બહારથી પણ બોલાતો નથી. અંદર કહું તો મારો સદગુરુ લાજે. હું કદાચ એમ કહું કે હું અંદરથી બોલું છું તો આપણા સદગુરુ મહારાજને લાંછન લાગે. કારણ કે એક દેશી નથી, શબ્દ સર્વદેશી. અંદર કહું તો મારા સદગુરુ લાજે, और બહાર કહું તો જૂઠા. કદાચ હું બહાર કહું એ પણ એક અધિષ્ઠાન ઉપર આરોપ છે. પણ જે અધિષ્ઠાન ઉપર જેને આરોપ નથી કરવામાં આવતો એવો શબ્દ વસ્તુ છોડી અને કોઈ જગ્યાએ આગો પાછો જાતો નથી. એ શબ્દ ને પારખ સદગુરુ કરાવે. કારણ કે આ જગતની અંદર શબ્દ સમાન કોઈ બીજું બોલતું નથી. શબ્દ શબ્દ સૌ કોઈ કહે, સો તો શબ્દ વિદે. હું બોલું અને તમે કદાચ સાંભળો, એ તો એક નાદ છે. પણ જે અનાહત વસ્તુ છે, જેને મહાપુરુષોએ નામની પણ ઉપમા આપી છે, જેને શબ્દની ઉપમા આપી છે, પણ જ્યાં સુધી આ સુરતા શબ્દને વળતી નથી ત્યાં સુધી આ વૃત્તિ પદાર્થને છોડતી નથી. અને જો પદાર્થને છોડી અને જો વૃત્તિ જો સુરતા બને અને સુરતા સાથે સતગુરુ શબ્દના લગ્ન કરાવે તો એ જ ઘડીએ આપણા હૃદયની અંદર અનુભવ રૂપી પુત્રનો જન્મ થાય છે. નિરાંત મહારાજ કહે છે કે એવો અનુભવ અંતરમાં ઉદય થયો, નિત્ય તો તેના પેલા કે જેને પોતે પોતાના આત્માને લઈ. આપણા ઘટની અંદર પિયુજી બિરાજે છે, જેને ગીતામાં આત્મા કીધો. પણ એ આત્માની શોધ કરવા જઈએ તો એનો કોઈ પણ મુદ્દો મળતો નથી. જેવી રીતે કોબીના એક એક પાનને ખોલતા જાઓ
તો કોબી રહેતી નથી. એમ આપણા પાંચ તત્વના શરીરની અંદર એક પછી એક તત્વોને જ્યારે ખોલીએ, એ ખોલતા 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 એક તત્વ મસી રહેશે કે તે તું છો. આવો સદગુરુ આપણને સંકેત કરે છે. તત્વમસીનો સદગુરુ જે ઉપદેશ કરે છે કે આપણા ભીતરની અંદરથી અહમ બ્રહ્માસ્મિનો નાદ ઉઠે છે. અહમ બ્રહ્માસ્મિ એટલે હું પરમાત્મા છું, પણ તારા ઓથે હરીને નથી દેખતો. કનક ઓથે જેમ કુંડળ ઢંકાય, આમાં બીજો નથી બોલ. તો સદગુરુ પ્રથમ પહેલા આપણને બોલતા પુરુષની ઓળખાણ કરાવે, અને બોલતા પુરુષની બેહદ વાત, હદવાળી નહીં, અનહદ વસ્તુ, બેહદ વસ્તુ. હદ ચલે સો ઓલિયા, बेहद चले सो पीर. हद दो हद के ऊपर है, જ્યાં હદય નથી અને બેહદય નથી. આપણને કોઈ પૂછે કે તમે શબ્દ અને સ્વરથી કેટલા જુદા છો, કેટલા દૂર છો. કોઈ પૂછે આપણને કે ભાઈ તમે શબ્દ અને જે સ્વર એનાથી જુદા કેટલા છો, દૂર કેટલા, નજીક છો કે દૂર છો. કદાચ નજીક કહીએ તો પણ આપણું ખોટું પડે, અને દૂર કહીએ તો પણ આપણું ખોટું પડે. કારણ કે જેમ ગોળની અંદર ગોળનું ગળપણ અને ગોળ બે જુદા નથી. શેરડીનું ગળપણ અને એનો સાઠો એ બે વિલગ નથી, જુદા નથી. પણ સદગુરુએ શેરડી માંથી સાર કાઢ્યો. આની અંદર સાર કાઢ્યો, તો સાર કાઢતા આપણને ખ્યાલ આવ્યો કે હકીકતમાં આ બોલે છે શબ્દ બોલે છે, અને જે બોલે એને જડ ન કહેવાય. મહારાજ એની આરતીમાં ગાથા કહેતા કે છે કે ચેતન સઘળે ભાષ્યો. આ જગતની અંદર જળ જેવું કોઈ વસ્તુ દરેક જગ્યાએ ચેતન રહેલો છે. અને એ જળ આપણને કેમ દેખાતું હતું કે આપણે જ્યાં સુધી જળ એને કહેવાય કે પોતાને જાણે નહીં, સામાને જાણે નહીં, અને દેખાતી વસ્તુને જે સાચી માને એનું નામ જડ કહેવાય. તો ચેતન કોને કહેવાય? મહાપુરુષોએ એનો ઉલ્લેખ કર્યો કે ચેતન એને કહેવાય કે પોતાને જાણે, સામાને જાણે, અને દેખાતી વસ્તુ જે છે એ મિથ્યા માને, એનું નામ ચેતન. મહિરા મહારાજ કહે છે કે ચેતન સઘળે ભાષો અને સઘળે અંજવાળ. એ તિમિર હતું, અંધારું હતું, જ્ઞાન હતું, એ ટળી ગયું, અને આપણું સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ હતું. જોકે સદગુરુએ તો ખાલી પડદો જ હટાયો. કદાચ ઘેટું લઈ અને સિંહ જો તળાવના કિનારે ગયો હોત તો એ કોઈ દિવસ સિંહ બને જ નહીં. પણ સિંહનું બચ્ચું હતું. હું સિંહનું બાળક, સિંહ જ છો. બકરા સંગાથે બકરો થયો, એક તાળ તો મારી જો, પછી હું ન રહું અને તું. સદગુરુ આપણને જ્યારે મળે ત્યારે હકીકતમાં આપણા ભીતરની અંદર
હું અને તુંનો ભેદ કાઢી અને અભેદની અનુભૂતિ કરાવે. તો અલખ પુરુષ અવિનાશી, આ ચેતન સગળે વ્યાપ્યું, સગળે થયું અજવા. પણ ક્યારે કે તન મન ધન ને છૂટતા જયારે સદગુરુના શરણે આ સ્થૂળ શરીર સુપરત કર્યું, સૂક્ષ્મ શરીર સુપરત કર્યું, કારણ શરીરને અર્પણ કર્યું અને જે શેષ બચ્યું એને હુંય કહેવાય નહીં કે તુંય કહેવાય નહીં. કારણ કે નિરાંત મહારાજ કહે છે કે વાણીમાં આવે એ બધું વણસી જ આવે અને નિર્વાણી પદ છે સાચું. જે વાણીમાં ન આવે, વાણીમાં આવે એ વણસી જ આવે. નિર્વાણી પદ છે સાચું. નામ રૂપ અને ગુણ થી ને આવે એ જાહેર પદ છે, એને હું જાણશું. જે જાહેર વસ્તુ પડી છે, આ ત્રણ વસ્તુની સદગુરુ આપણને ઓળખાણ કરાવે. પણ જો શબ્દની પારખ થાય તો જે ભેદ વાળી દ્રષ્ટિ આપણી છે કે મારા સદગુરુ તમારા સદગુરુ જુદા છે, એ તૂટી. કારણ કે જે બોલે છે ને એ બીજો નથી, મારો સદગુરુ બોલે છે. આવો જયારે ભાવ થાય ત્યારે ભીતરની અંદરથી અભાવ જે છે ને કાઢવો ન પડે, ભગવાન નીકળી જાય છે. પણ શબ્દે શબ્દે આંતરા, સાર શબ્દ તીત લે. સાર શબ્દ શું છે? કારણ કે સદગુરુનું રૂપ જે છે એ શબ્દ છે. શબ્દ છે એ નામનું રૂપ છે. અનેક સંતો થયા, લાલજી મહારાજ, મણિરામ મહારાજ, કે કોઈ પણ મહાત્માને તમે લ્યો, નિરાંત મહારાજ કે આદિ અનાદિના સંતોને લ્યો, તો એનું જે રૂપ જે છે એના શબ્દોથી આપણે એને પારખીએ છીએ કે આ આમની વાણી છે. તો શબ્દ નામ કા રૂપ है. જો નામને જીવતો રાખવા વાળો હોય તો પાછું શબ્દ જ છે. અને શબ્દ અને નામમાં ભગવાન કોઈ તફાવત નથી, કોઈ તફાવત નહીં. કારણ कि शब्द नाम का रूप है, नाम शब्द का जीव. धर्मदास लक्ष्य आप में તારા પિતરની અંદર લક્ષ્ય પરોવીને જો તો તું શબ્દનોય કરતા છો અને નામનોય કરતા છો. એવું તારું સ્વરૂપ અનામ છે અને એ અનામી નું આ નામ આપ્યું છે. ઉત્પત્તિ પ્રલય એને નથી. આદ અનાદિ એવું નિરાંત નામ ગુરુ તર તારણ એ સદોદિત જે છે એને તમે સેવો. જે આદમાં, મધ્યમાં અને અંતમાં જેની હસ્તી છે, જેનું હવાપણું છે, આજે આપણે બધા જાણીએ કે એક ઘડાની અંદર જે રહેલું આકાશ અને બ્રહ્માંડની અંદર રહેલું આકાશ એ ઘડાથી અલગ લાગે છે. એ મારામાં અને તમારામાં રહેલું જે ચેતન, જેને નામ કીધું નિરાંત મહારાજે, એ આપણને અલગ લાગે. પણ જ્યારે કબીર સાહેબને અનુભવ થયો એમ આપણને સદગુરુએ અનુભવ કરાયો કે કાચા કુંભ લઈ જલ મેં ભર્યા. કાચો ઘડો હોય તમે નીરમાં મૂકો, નદીમાં, તો અંદરનું પાણી અને બહારનું પાણી ઘડાના લીધે થઈ અને આપણને જુદું જુદું ભાસે દેખાય. પણ કાચા કુંભ લઈ જલ મેં ભર્યા, બહાર ભીતર થા પાણી.
જયારે ઘડો ફૂટી જાય, ફૂટા કુંભ જલ જલ મેં ભળિયા, જળ જળમાં જેમ ભળી જાય, એમ મેં થા તબ સદગુરુ નહીં. જયારે હું હતો ત્યારે મારા સદગુરુ ન, અને સદગુરુ થા તબ મેં નહીં, હું નો. પ્રેમ ગલી ઇતની સાંકડી, આ એટલું બધું જ્ઞાન લક્ષાર્થ વાળું છે કે એમાં દ્વૈત ભાવ, બે ભાવ સંભવતો નથી. અને જયારે બે પણ મટી જાય ત્યારે આપણું હોવા પણ મટી જાય છે. અને જયારે હોવા પણ મટી જાય ત્યારે સવા બાપા જે ગુરુ મહિમા આપણા હૃદયની અંદર ચરિતાર્થ થાય. બાકી બોલી તો બહુ જવાય, પણ નિમક નહીં પૂતળી, નિમક મીઠાની પૂતળી જેમ પાણીમાં પાણી ભેળી થઈ જાય, નિમક નહીં પૂતળી નિમકમાં પાણી ભેળી પાણી થાય. એમ જયારે મૂળ વચનમાં ભળી ગયા પછી સદગુરુ આપણને બધાને એક વચનમાં ભેળવે છે. કોઈને કોઈ જગ્યાએ ભેળવતા નથી, એક વચન. અને દેહમાં વચન એક દીવો, જુઓ ને ભાઈ, દેહમાં વચન એક દીવો. હરજીવન મહારાજ કહે છે કે આ ગાયેલું ગાવામાં ગળા દુખશે. તમારો અનુભવ શું છે એ કયો પેલા. આપણો અનુભવ શું? ગાયેલું ગાવામાં ગળા ઘણા દુખે, કહેલું કહેવામાં ચિત્તને પરોવો, મન અને વાણીને બાદ કરી દો. તમે મનને બાદ કરો, વાણીને બાદ કરો, સદગુરુ કહે છે. અને જે શેષ વધે, જે શેષ વધે એમાં નથી સ્ત્રી કે નથી પુરુષ, નથી નામ કે નથી નાની, નથી અનામ, જીવ શિવ કહેવાય નહીં. જે રામદાસ મહારાજ કે એના કુંડળીય એ શબ્દ નહીં. જ્યાં શબ્દ નથી આપણું હોવાનું છે. અને પરમાત્માની ભાષા જે છે ને મૌન, શબ્દ નહીં, સુરતા નહીં, નહીં નામ, નહીં અનામ. અનામ કેવા જાય તો પણ એક અધિષ્ઠાન ઉપર આરોપ. શબ્દ નહીં, સુરતા નહીં, નહીં નામ, નહીં અનામ, જીવ શિવ કહેવાય નહીં. જીવ કે શિવ કાંઈ પણ એનું વિશેષણ દેવાય એવું નથી. જીવ શિવ કહેવાય નહીં. ત્યાં સન્મુખ રહેશે જયરામ, ત્યાં હું એકલો સાક્ષીપણે રહું છું. કારણ એવો અસંગી સંગ નથી મારે અંગનો. અને ટંકણ ભરે જેમ માખણ હળગું થાય, આસુ સૌ દૂધમાં છું, દહીંમાં છું, માખણમાં છું, પણ ઘીમાં ભગવાન કાંઈ નથી. બધું હોવા છતાં કાંઈ નથી. એમ ભાસુ સૌમાં, સૌથી હું છું વેગળો. સ્ફટિક મણીમાં રંગ નો દિશે કાંઈ. સ્ફટિક મણીની અંદર જીવન તો ભગવાન એવું હોવું જોઈએ કે જેમ સ્ફટિક મણીમાં તમે લાલ ફૂલ મૂકો પછી લઈ લો એટલે એમાં ફૂલ રહેતો, લાલ રહેતો નથી. કેસરી, ગુલાબી, ગમે તેવો કલર તમે મૂકો પણ ઈ સ્ફટિક મણી રંગને પકડતું નથી. એમ આ જગતની અંદર दूसरी बात नो गमे, हमेरा दिल राम नाम में रमे. पर अजर पियाला मारा गुरुजीए पाया. आ तो भगवान अजर पियालो मारा सदगुरुए पायो. पण खमीर होय ઈ ખમે,
બાકી ખરને કદાચ ભાકર ખવડાવો તો ઉલટી દેહને દમે. હમેરા દિલ રામ નામ में રમે. લાલચમાં એક લોહાર પડ્યો ખાલી કોયલા દમે. આ શ્વાસ અને ઉશ્વાસ જાય કે જો વ્યર્થ જાય તો એ ખાલી જાય. લાલચમાં એક લોહાર પડ્યો ખાલી કોયલા દમે. લાલચમાં એક લુહાર પડ્યો ખાલી કોયલા ધમે. ધાતુ વિના અંતે શું ઘડશે તા આવે એ સમય. કોક કઈક પ્રશ્ન પૂછે, જો આપણે પાછા પડીએ કદાચ, જો કે બધા પ્રશ્ન આવડે એવું ન હોય ભગવાન, પણ છતાં સદગુરુ જે બાળક જે છે એ કોઈ દિવસ પાછો પડતો પડે નહીં. પગલા પાછા તેના સદગુરુ સાચા, તેની સાચી હોય જેની વાચા, જેના સદગુરુ. સુરવીર હોય રણમાં ચડે પીઠ બતાવે નહીં પાછ, જેના સદગુરુ હોય સાચા. આપણા સંગે કોઈ હરિજન ન બને, સંગ જો બીજાને ન લાગે, આપણો શબ્દ જો બીજાને ન લાગે તો સામાવાળાનો દોષ નથી, આપણો દોષ છે. કારણ કે એ શબ્દની અંદર રહેણીનો ભાગ અંદર મૂકવામાં આવ્યો નથી. અને જો એ રહેણીથી પકાવેલો શબ્દ બીજાના હૃદયમાં સોસરવો ઉતરી અને એની ઊંઘ હરામ કરી દેશે. સદગુરુના શરણે જઈ આવી એને છૂટક્યો નથી. તો આ જગતની અંદર મહાપુરુષોએ કીધું કે શબ્દ સબ કોઈ કહે, સો તો શબ્દ વિદે. આજે જીભિયા પર જે આવે નહીં, હોઠ કંઠ હાલે નહીં, રચના રટે ને રામ. રામ મેરો જાપ જપે ને પાયો આરામ. શબ્દ સમાન ધન નહીં, જો કોઈ બોલે બોલ. હીરા તો કદાચ મૂળથી મળે, પણ શબ્દ છે ને મોલ અણમોલ. એવી શબ્દની તાકાત. અને એ શબ્દ નથી અંદરથી નથી બહારથી, તમારા અને મારા મધ્યની અંદરથી વસ્તુ બધી બોલી રહી છે. અને જે બોલે છે એને ભગવાન ચેતન કહેવાય છે. અને જે ચેતનનો અનુભવ થાય છે એવા પુરુષો જાગી ગયા. નરસિંહ મહેતાએ જાગીને કીધું કે જાગીને જોતા જગત દિશે, ઊંઘમાં અટપટા ભોગ પાસે. આ તો ચિત્ત ચૈતન્ય બ્રહ્મ વિલાસ તદ્રૂપ છે. બ્રહ્મ લટકા કરે છે બ્રહ્મની. આવી જયારે આપણી સદાચાર સુરતી બની અને સૌમાં જયારે સરખો પરમાત્મા નામના આપણને દર્શન થાય, દીદાર થાય અને એમાં લક્ષ્ય લાગી જાય, તો આ જગતની અંદર સદગુરુએ બોધ આપેલો જે છે એ આપણા ભીતરની અંદર ઉતરો કહેવાય. તો શબ્દે શબ્દે આંતરા, સાર શબ્દ ચિત લે. જે શબ્દથી સાહેબ મિલે એ ચિત શબ્દ સે લે. શબ્દ સમાન ધન નહીં, જો કોઈ બોલે બોલ. હીરા તો મૂલે મળે અને શબ્દ મૂળ અણમૂળ, અને કોઈ પણ મૂળ થાય એવું નથી. આવું સદગુરુ મહારાજે આપણને અપરોક્ષનું જ્ઞાન આપ્યું છે. અને અપરોક્ષના જ્ઞાનથી આપણો જે દેહનો દેહાધ્યાસ હતો એ નીકળી ગયો અને સાચા સ્વરૂપની અનુસંધાન થયું. એ સ્વરૂપમાં રહી પરમાત્માના ગુણગાન ગાવા દરેક મહાપુરુષોએ પદમાં રહી અને ગુણગાન ગાયા છે. અને એનો બેડો પાર થયો છે. આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.